નવી દિલ્હીના ઇન્ડિયન ઇસ્લામિક કલ્ચરલ સેન્ટર ખાતે 10 મે 2025ના રોજ ઓપરેશન સિંધુનો આભાર વ્યક્ત કરતી કેલિગ્રાફી પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભરૂચના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કેલિગ્રાફી કલાકાર ગૌરી યુસુફ હુસેનજીએ પોતાની દેશભાવનાને કેલિગ્રાફી થકી વ્યક્ત કરી ઓપરેશન સિંધુનો આભાર વ્યક્ત કર્યો તો કર્યો સાથે પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલ નિર્દોષ સહેલાણીઓને શ્રદ્ધાસુમન વ્યક્ત કર્યા હતા। પ્રસ્તુત કેલિગ્રાફી પ્રદર્શની નવી દિલ્હીના ઇન્ડિયન ઇસ્લામિક કલ્ચરલ સેન્ટર ખાતે ખાસ જશ્ન-એ ખતાતી નામથી યોજવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઓપરેશન સિંધુના માનમાં જ્યારે પણ દેશની સુરક્ષા માટે પોતાનું બલિદાન આપતા કે ઘાયલ થતા સેનાનીઓના પરિવારને સહાયરૂપ થવા માટેનો હતો, જેમાં દેશભરના કેલિગ્રાફી આર્ટિસ્ટોએ પોતાની ઉત્કૃષ્ટ કૃતિઓ પ્રદર્શનમાં મૂકી હતી। આ કૃતિઓના વેચાણથી જે પણ આવક ઊભી થાય તે આવક દેશના શહીદ સૈનિકોના પરિવારને આપવામાં આવશે। જશ્ન એકતાતી એક્ઝિબિશન પ્રદર્શનનું ઉદ્ઘાટન ભૂતપૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુરશીદના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના કેલિગ્રાફી આર્ટિસ્ટોએ પોતાની ઉત્કૃષ્ટ કૃતિઓ પ્રદર્શનીમાં મૂકી। આ પ્રદર્શનીમાં દેશભરમાંથી કુલ 17 કેલિગ્રાફરોની કલાકૃતિની રજૂ કરાઈ હતી, જેમાં આપણા ભરૂચ અને ગુજરાતમાંથી એકમાત્ર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કેલિગ્રાફી કલાકાર ગૌરી યુસુફ હુસેનજીએ આ પ્રદર્શનીમાં ભારતને વીર બહાદુર જવાનોના માનમાં પોતાની કેલિગ્રાફી કલાકૃતિ ઓપરેશન સિંધુને અનોખી રીતે સલામી આપી। પ્રસ્તુત પ્રદર્શનીના સંદર્ભમાં ખાસ જણાવવાનું કે પ્રદર્શનીમાં મૂકવામાં આવેલા કૃતિઓના વેચાણથી જે પણ આવક ઊભી થાય તે આવક દેશના શહીદ સૈનિકોના પરિવારને આપવામાં આવશે, જે સાબિત કરે છે કે અનેકતામાં એકતાની મિસાલ કાયમ કરતો ભારત દેશ અને એના નાગરિકો એક વિશાળ પરિવાર છે, અને જ્યારે પરિવારના કોઈ પણ સદસ્યને ત્રાહિત વ્યક્તિ હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેઓ એક થઈ તેઓના નાપાક ઇરાદાઓને નેસ્ત નાબૂદ કરવામાં સક્ષમ છે। સાથે ગૌરી યુસુફજીનું કહેવું છે કે દેશના જવાનો સરહદ પર પહેરો ભરી અમારી રક્ષા કરે છે તો તેઓના સન્માનમાં અમારા તરફથી ફૂલ નહીં પણ ફૂલની પાંખડી જેવું નજીવું યોગદાન પણ સમગ્ર દેશવાસીઓનું મનોબળ મજબૂત કરે છે। આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની। હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી। મારા મિઠડા મહેમાન બના આ ગયા રે, ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે। હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે। ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો। હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી ભરૂચ।